તમારા પ્રશ્ન અને અમારા જવાબ. જો તમે ઇન્ડિયા જઈ રહ્યા છો અને તમારા બેબીને લઈને, તો ભેંસનું દૂધ વધારે ભાવ્યું કે બકરીનું? ગઈ છું, અમદાવાદ બી ગઈ છું. ફ્લાઇટ જર્ની કેવી રહી તારી? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છે ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. તો આજે એક ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવી ગયા છે અને ઇન્ફોર્મેટિવ સ્લેશ તમારા પ્રશ્ન અને અમારા જવાબ. ઇન્ફોર્મેશન તો છે જ આમાં. જો તમે ઇન્ડિયા જઈ રહ્યા છો અને તમારા બેબીને લઈને, તો શું શું ધ્યાન રાખવાનું મને પણ નહોતી ખબર. ભગવાનની દયાથી લાઈક ખબર પડી ગઈ. તો આ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરીએ છીએ કે જેનાથી તમને પણ ફાયદો થાય. તો સૌથી પહેલા કેવું રહ્યું ઇન્ડિયાની ટ્રીપ? અમેઝિંગ એન્ડ ગ્રેટ. ગ્રેટ, બહુ મજા આવી. બહુ જ મજા આવી. ઓકે, તો પહેલો ક્વેશ્ચન એવો હતો કે પીવુંને તમે બકરી, ભેંસ, ગાયનું દૂધ તમે કેવી રીતના ડાયરેક્ટ પીવડાવી શકો? સો ફર્સ્ટ ઓફ ઓલ પીવડાવાય, કંઈ પ્રોબ્લેમ ના થાય. કારણ કે એને રાકેશ કાકા, જે મારા કાકા થાય અને પીયુના દાદા થાય, રાકેશ કાકા એટલે કઝિન અંકલ મારા થાય અને પીયુના દાદા થાય. રાકેશ કાકા જ્યાં પણ પીહુને લઈને જતા હતા ને, ત્યાં હાઇજીન હતું. હા, ત્યાં આગળ સારું હાઇજીન હોય ત્યાં લઈ જતા હતા. અને એ લોકો એનિમલ્સને શું ફીડ કરે છે ને એ બી અમને ખબર હતી. એટલે ચોખ્ખાઈ જ્યાં આગળ હતી ત્યાં જ મોકલી હતી, એવી રીતે નહોતી એને મોકલી. અને બીજી વસ્તુ તો લાઈક વેરી ગુડ યાર, તે ટ્રાય કર્યું. એની જગ્યાએ હું હોઉં તો બી ના કરું. તો પહેલા તો ભેંસનું દૂધ વધારે ભાવ્યું કે બકરીનું? બકરીનો. બકરીનું. પછી બકરી દોવામાં કેવી મજા આવી તને? બહુ જ મજા આવી. ઔલાદ અને છે ને એ લાઈક અમે લોકો જે આપણે દૂધ લાવીએ ને ઘરે ડેરીમાંથી, એ એને નહોતું ભાવતું. પેલું પેકેટનું પીતી હતી, પણ જે પેલું ડોલકામાં લઈને આવે ને એ દૂધ એને બિલકુલ નહોતું ભાવતું. હવે બીજી વસ્તુ કે ભગવાનની દયાથી બહુ બધા લોકોએ એવો ક્વેશ્ચન કર્યો કે પીહુ બીમાર પડી, એની ઇમ્યુન સિસ્ટમ, હાઉ ડીડ ધેટ વર્ક? તો મારે અહીંથી જવાના 2 વીક પહેલાં મારી અપોઇન્ટમેન્ટ હતી ડૉક્ટર જોડે, ફોન અપોઇન્ટમેન્ટ. અને સમ હાઉ ડૉક્ટરને ખબર પડી કે અમે પીહુને લઈને ઇન્ડિયા જઈ રહ્યા છે. અને અમારા ડૉક્ટર જે છે ને, ફેમિલી ડૉક્ટર, એમને પીહુ બહુ જ વાલી છે. તો હી વોઝ લાઈક, તમે કેવી રીતે જઈ શકો મને કીધા વગર? અને આઈ વોઝ લાઈક, તમને કેમ કેવું પડે અમારે ઇન્ડિયા જવું હોય તો એમણે કીધું કે કેમ કે પીહુનો બર્થ ઇન્ડિયામાં નથી, એને અમુક વેક્સિન આપવી પડે અને પ્રિકોશનલ મેડિસિન પણ આપવી પડે. અમારા ફેમિલી ડૉક્ટરે અમને ત્રણેયને કોલેરા, ટાઇફોઇડ અને મેલેરિયાની દવા તો અમે લોકો પાછા આવ્યા ને ત્યાં સુધી ચાલુ હતી, રોજ લેતા હતા. અને કોલેરા અને ટાઇફોઇડની વેક્સિન આપી હતી. તો એ અમે લોકો લઈને ગયા હતા. અને એની પાછળનું એક જ રીઝન હતું. મારા ડૉક્ટરે મને એક જ વસ્તુ કીધી. એટલે એને મેં એવું ડૉક્ટર જોડે મેં થોડું લાઈક ડિબેટ કરી હતી કે એની ઇમ્યુન સિસ્ટમ બનશે તો અમારા માટે તો સારું જ છે, તો અમારે એને કશી દવા આપવી નથી, એવી મેં વાત કરી હતી. ત્યારે એક બહુ સરસ વાત મને ડૉક્ટરે કીધી કે રુચા, તું કેટલા ટાઈમ માટે જાઉં છું? તો મેં કીધું કે હું 3 વીક માટે જાઉં છું. અને એમણે કીધું કે જો તું 3 વીક માટે જાઉં છું અને 2 વીક તારું બાળક માંદું હશે ત્યાં, કે તો તને શું મજા આવશે, કે એને શું મજા આવશે? અને એ વાત મને એટલી સાચી લાગી કે સાચી વાત છે. જો કદાચ ના કરે નારાયણને બીમાર થઈ તો અમે શું કરીશું? તો અમે લોકોએ વેક્સિન લઈ લીધી. અને એની ઇમ્પેક્ટ હોય કે પછી અમે જે થોડા ઘણા નાના મોટા પ્રિકોશન લીધા હતા ત્યાં આગળ, એની ઇમ્પેક્ટ હોય, ટચવુડ અમારા ત્રણેયમાંથી કોઈ બીમાર થયું નથી. રાઈટ? તો એવી રીતના ઇન્ડિયાની મજા કરી. પણ અગેન લાઈક એને બહાર ખાધું, પછી આવી રીતના ફર્યા, એ બહાર એને રમવા દીધી છે તો કંઈ એને પ્રોબ્લેમ નથી આવ્યો.
કારણ કે પ્રિકોશન લીધા છે અને ત્યાં આગળ પણ આવી રીતના લાઈક જ્યાં આગળ પ્રિકોશન લેવાના હતા ત્યાં પણ અમે પ્રિકોશન લીધા છે. અમે એને છે ને પાણી કશી જગ્યાનું લાઈક મિનરલ વોટર આપતા હતા અને પછી એ જ રાખ્યું છે. અમે કશે એને પાણી નહોતા પીવા દેતા, ખાલી એક જ અમે લોકો એને આટલા દિવસમાં એક જ કિનલી નહીં તો એક્વા યસ. તો એટલું જ ખાલી અમે લોકોએ ધ્યાન રાખ્યું હતું. બાકી જમવા કરવામાં કશું જ નહીં, એ બધું જ ખાતી હતી. બધાની કોઈ રિસ્ટ્રિક્શન નહીં, કંઈ જ નહીં. બધાની ઘરે જાય, કંઈ પણ જાય, બહાર જાય તો બધું જ ખાધું છે. બહારના ભજીયા, મંચુરિયન, પાણીપુરી બધું જ ખાધું છે. કેમ કે અમે લોકો મેઇન ઇન્ટેન્શન એ હતો કે એને જે અમે લોકો જે જીવન જીવ્યા છે ને એની સાથે એને ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી કે અમે આવી રીતે રહેતા હતા. તો એને જોયું અને એને બહુ મજા આવી. બંનેમાં બહુ મજા આવી મને. બંનેમાં બહુ મજા આવી. 50-50. 50-50. તો અમુક પ્રશ્ન જે હતા ને તમારા બધાના એ આપણે પીહુને પૂછીએ અને પીહુ જવાબ આપશે. ઓકે, તો પહેલો પ્રશ્ન, તારી ફેવરેટ પ્લેસ ઇન્ડિયામાં? બે પિક કરી શકો. મેળાવ નડિયાદ. એટલે ત્યાં જ ગઈ છું, અમદાવાદ બી ગઈ છું, પણ નડિયાદ કેમ કે અમદાવાદ થોડું બહુ ક્રાઉડેડ હતું. અમદાવાદ બહુ ક્રાઉડેડ હતું પણ મેળાવ અને નડિયાદ. તો ફેવરેટ પ્લેસ તો તે કીધી. પછી આપણે બહુ જગ્યાએ ફરવા નથી ગયા, પણ કશેક આપણે ગયા હોય ને ફરવાની જગ્યા તને કઈ ગમી? સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી મજા આવી ગઈ? હા, બહુ મજા આવી ગઈ. ઓકે, પછી તને શું અલગ લાગ્યું? અલગ કે ડોગ અને કાઉ ફરતા હોય રસ્તા ઉપર અને બીપ 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 ચાલતું હોય. હોર્ન ચાલતો હોય કે પીવું તો બહાર નીકળીએ ને એટલે ગાય જ ગણતી હોય કે કેટલી ગાય છે. એટલે મેં 228 સુધી 228 સુધી ગાયો જોઈ કાઢી. કેમ? હા, તો એક બે દિવસમાં તો એવું થાય. અને પછી બીજો શું ક્વેશ્ચન હતો? હા, તને સ્ટ્રીટ ફૂડમાં સૌથી વધારે શું ભાવ્યું ઇન્ડિયામાં? પટેલ પાણીપુરી. પટેલ પાણીપુરી બહુ ભાઈ. કેમ? મજા આવી ગઈ. પછી તને શું જુદું લાગ્યું? લાઈક અહીંના લોકો કેનેડિયન કે ઇન્ડિયાના લોકો, તને એમાં શું જુદું લાગ્યું તને? ઇન્ડિયાના લોકો હેલ્પ કરે જો કઈ મુસીબત આવી ગઈ હોય તો. હા, અને અહીંયા બી હેલ્પ કરે, પણ એ લોકો એવું કહે કે જસ્ટ ટ્રાય ઇટ બાય યોરસેલ્ફ ફર્સ્ટ. હા, પહેલા તો ટ્રાય ઇટ બાય યોરસેલ્ફ એવું કે હે ને, તો અહીંયા હેલ્પ કરવા આવે તરત. યસ. પછી ઇન્ડિયા રહેવું ગમે કે અહીંયા આગળ રહેવું ગમે? અહીંયા રહેવું ગમે. પણ તું તો પછી શું આવવાનું હતું તો રડવા બેઠી હતી. પછી દાદા એવું કહેતી સ્કૂલ અહીંની ગમે. કેમ? બધા તને કહેતા હતા શ્રીજા ફોઈ, પછી ત્યાં દેવાંશી બધા કહેતા હતા. તો તને શું લાગતું હતું કે કઈ સ્કૂલ બેટર છે? અહીંની વધારે બેટર નહીં તો અહીંયા તો ઠેવ મારે કેમ સ્કૂલમાં મારે અહીં તો કશું ના કે. કેમ? ઇટ્સ ઓકે સ્વીટી. ઇટ્સ ઓકે સ્વીટી એવું કહી દે. ઇટ્સ ઓકે હની, ઇટ્સ ઓકે સ્વીટી. ઓકે. ફ્લાઇટ જર્ની કેવી રહી તારી? ટાઈમ અને ગ્રેટ. એટલે હું બેટ બની ગઈ હતી એક વાર માટે. ઊંઘ ના આવી મને. બેટ. તું તો ગાડીમાં તો સુઈ જતી હતી. હવે ફ્લાઇટમાં શું હતું? ફ્લાઇટમાં તો કેટલું સરસ ફ્લાઇટ તો જ્યાં પછી ગાડી દો. એટલે તને ગાડીમાં ઊંઘ આવે, ફ્લાઇટમાં નહીં? કેમ? હા. તો કોઈ તને એવું કહે કે હવે તું ઇન્ડિયા ફરી ક્યારે આવીશ? તો હું તો એવરી યર આવીશ એવું કહું, કેમ કે મને તો બહુ મજા આવી. બહુ મજા આવી ગઈ ને ઇન્ડિયામાં? બધા જમવાની મજા, ફરવાની મજા, મજા જ મજા. કેમ? વેધર સરસ હતું. હા, ચડ્ડા પહેરીને ફરાય. પછી શિયાળામાં ચડ્ડા પહેરીને ફ્લિપ-ફ્લોપ્સ. અત્યારે આપણે ગયા ને તો ઠંડી હતી દીકરા, હજુ તો ગરમી બહુ પડે ત્યાં. But still mild weather. Tropical. થોડી ગરમી લાગે. કેમ? બાકી ના લાગે. હા. ઓકે, તો આવું રહી અમારી ઇન્ડિયાની ટ્રીપ. હવે તમે પણ જ્યારે પણ ઇન્ડિયા જાઓ તો તમારા ફેમિલી ડોક્ટરને મળજો
અને આવી રીતે પ્રિકોશનલ મેડિસિન અને જે વેક્સિન છે એ લઈને જજો, તો કોઈ પણ તકલીફ નહીં આવે. અને ખાસ કરીને જો તમારું બાળક ઇન્ડિયામાં નથી જન્મ્યું તો એને લઈ જતા હો તો આ ધ્યાન રાખશો, તો એને પણ ફરવાની મજા આવશે અને તમને બી ફરવાની મજા આવશે, રાઈટ? તો આઈ હોપ તમને બધાએ જે ક્વેશ્ચન પૂછ્યા એના આન્સર આપ્યા છે આ વિડીયોમાં. જો ના મળ્યા હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખો, તો અમે ડેફિનેટલી ફરીવારનો વિડીયો એના ઉપર પણ બનાવીશું. તો આવો રહ્યો અમારો ઇન્ડિયાનો એક્સપિરિયન્સ. તો આઈ હોપ તમને બધાને અમારો વિડીયો ગમતા હશે. જો ગમતા હોય તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ and ring the bell button ટીંગ ટીંગ અને કોમેન્ટ કરે. અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.